नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 12 એકાઉન્ટન્સી ભાગ 1 ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન। ચેપ્ટર નંબર 4 ભાગીદારીના પુનર્ગઠનમાં અગાઉ આપણે બે વિડિયોની અંદર અભ્યાસ કર્યો છે અને આ બે વિડિયોની અંદર ભાગીદારી પુનર્ગઠનનો અર્થ, ભાગીદારી પુનર્ગઠનના કારણો, ભાગીદારને થતો ત્યાગ, ભાગીદારને થતો લાભ, આ ઉપરાંત ત્યાગ અને લાભના અનુસંધાને દાખલાઓ પણ આપણે શીખ્યા છે। વિદ્યાર્થી મિત્રો, જ્યારે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે ભાગીદારોને ત્યાગ અને ભાગીદારોને લાભ તો થતો જ હોય છે। આ ઉપરાંત ભાગીદારીનું પુનર્ગઠન થાય ત્યારે પેઢીની મિલકતો અને દેવાનું પણ પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે અને મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન, મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન, પુનઃ એટલે ફરીથી અને મૂલ્યાંકન એટલે મૂલ્યનું આંકન, એટલે કે ફરીથી કિંમત નક્કી કરવી તે। એટલે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે અને મિલકતો અને દેવાના પુનઃ મૂલ્યાંકન અંગે અસરો આપવા માટે પેઢીના ચોપડે એક ખાસ પ્રકારનું ખાતું તૈયાર કરવામાં આવે છે અને આ ખાતાનું નામ છે પુનઃ મૂલ્યાંકન ખાતું। વિદ્યાર્થી મિત્રો, આ પણ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે કે મિલકતો અને દેવાના પુનઃ મૂલ્યાંકન અંગેની હિસાબી અસરો આપવા માટે કયું ખાતું તૈયાર કરવામાં આવે છે? પુનઃ મૂલ્યાંકન ખાતું। આ ઉપરાંત પુનઃ મૂલ્યાંકન ખાતાને નફા નુકસાન હવાલા ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે। આ પ્રશ્ન પણ અગત્યનો છે। પુનઃ મૂલ્યાંકન ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? નફા નુકસાન હવાલા ખાતું। પુનઃ મૂલ્યાંકન ખાતાને નફા નુકસાન હવાલા ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે એમાં નફો નુકસાન હવાલાનો ધ્યાનમાં લેવામાં આવે છે। હવે મિત્રો, વાત કરીએ છીએ મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કઈ રીતે? તમારા મગજમાં પ્રશ્ન થાય તો દાખલા તરીકે પેઢીના ચોપડે જે એની બેલેન્સ શીટ છે, એનું સરવૈયું છે, તો સરવૈયાની અંદર મિલકતો દર્શાવેલી હોય 5 લાખથી અને વધારાની માહિતી છે એના અંદર કયું હોય કે મિલકતોની નવી કિંમત ₹6 લાખ નક્કી કરવામાં આવી। તો ઓલરેડી પેઢીના ચોપડે મિલકતો 5 લાખથી દર્શાવેલી છે, પરંતુ એની નવી કિંમત એટલે પુનઃ મૂલ્યાંકન કર્યું તો તેની નવી કિંમત કેટલી જાણવા મળી છે? 6 લાખ જાણવા મળી છે। તો મિત્રો, મિલકતોની કિંમત 5 લાખ હતી, નવી કિંમત 6 લાખ થઈ, તો શું થયું? મિલકતોની કિંમતમાં વધારો થયો। તો આની શું ધંધા ઉપર અસર આવશે? મિલકતોની કિંમતમાં વધારો કેટલો થયો? 1 લાખ રૂપિયાનો વધારો થયો। 5 લાખ હતી મિલકતો, નવી કિંમત એટલે કે પુનઃ મૂલ્યાંકન કર્યું ત્યારે નવી કિંમત આવી 6 લાખ, એટલે મિલકતની કિંમતમાં 1 લાખ વધારો થયો છે, બરાબર છે। આ જ રીતે મિલકતની કિંમતમાં ઘટાડો પણ બની શકે, દેવામાં વધારો પણ બની શકે, દેવું વધી જાય, દેવામાં ઘટાડો, જે ઓલરેડી બુકમાં દર્શાવેલા છે, બુકમાં એટલે કે પેઢીના ચોપડે દર્શાવેલી છે, બરાબર છે, જે જૂની કિંમતો છે, એના બાદ જ્યારે પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે ત્યારે નવી કિંમતો કઈ નક્કી થાય છે, બરાબર છે। એના આધારે મિલકતમાં વધારો થાય, મિલકતમાં ઘટાડો થાય, દેવાની કિંમત વધતી હોય જ્યારે નવી કિંમત નક્કી કરો, દેવું ઘટતું હોય। તો વિદ્યાર્થી મિત્રો, આ જ્યારે મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે તમને મેં વાત કરી કે ખાસ પ્રકારનું ખાતું તૈયાર કરવામાં આવે છે જેને પુનઃ મૂલ્યાંકન ખાતું કહે છે। પણ વિદ્યાર્થી મિત્રો, આની હિસાબી અસરો કઈ રીતે આપવી એ સમજવું જરૂરી છે। તો હું ટૂંકમાં તમને એક સમજાવી નાખું છું કે જ્યારે મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે અને જો મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે તો ટૂંકમાં ફરીથી તમને કહું છું, મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે ત્યારે જો પેઢીને ફાયદો થતો હોય, કોઈ પણ રીતે પેઢીને ફાયદો થતો હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા કરો। પેઢીને ફાયદો થતો હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું કરવાનું? જમા। અને પેઢીને નુકસાન થતું હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર। ફાયદો તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા, નુકસાન થતું હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર કરો। હવે વાત કરીએ દાખલા તરીકે મિત્રો, આપણે મિલકતની કિંમતની વાત કરીએ, પછી આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ સમજીએ। એકવાર મિલકતને દેવાનું એક ઉદાહરણ લઈએ તો વિદ્યાર્થી મિત્રો, મિલકત છે, બરાબર છે,
મિલકતની વાત કરીએ, દાખલા તરીકે પેઢીમાં જમીનની કિંમત છે, બરાબર છે, જે પેઢીના ચોપડે જમીન મકાનની કિંમત છે, જમીન મકાન ભેગું જ લખીએ, પેઢીના ચોપડે ઓલરેડી 5 લાખની કિંમતથી દર્શાવેલી હતી. પેઢીના ચોપડેની ચોપડે કિંમત કેટલી હતી? 5 લાખ રૂપિયા. પરંતુ જ્યારે તેનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવ્યું, એટલે કે વધારાની જે નીચે માહિતી છે, જ્યારે પેઢીનું પુનઃ એટલે કે મિલકતોનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવ્યું તો આ કિંમત કેટલી નક્કી થઈ? જમીન મકાનની નવી કિંમત કેટલી નક્કી થઈ? 6 લાખ નક્કી થઈ, પુનઃ મૂલ્યાંકન બાદની કિંમત. તો વિદ્યાર્થી મિત્રો, જમીન મકાનની કિંમત 1 લાખ હતી, નવી કિંમત નક્કી થઈ 6 લાખ, બરાબર છે. અને જમીન મકાન એ ધંધાની શું કહેવાય? મિલકત કહેવાય. અને મિલકતની કિંમત 5 લાખ હતી અને નવી કિંમત 6 લાખ નક્કી થઈ, તો મિલકતની કિંમત વધી ગઈ છે. તો પેઢી છે, પેઢીમાં જે તે મિલકત હતી 5 લાખની હતી, પણ વર્તમાન કિંમત એની કેટલી થઈ ગઈ છે? પુનઃ મૂલ્યાંકન કર્યું એટલે 6 લાખ, એટલે કિંમતમાં 1 લાખનો વધારો થયો છે. અને મિલકતની કિંમત વધે તો પેઢી માટે લાભની વસ્તુ છે. મિલકતની કિંમત વધે, દાખલા તરીકે તમે જ કોઈ પ્રોપર્ટી ખરીદી છે, 10 લાખમાં ખરીદી હોય, પણ અમુક સમયના આધારે અંતે તમે એનું પુનઃ મૂલ્યાંકન કરો, કે એની ચકાસણી કરો કે આની ખરેખર હાલમાં શું કિંમત છે, અને એની કિંમત 12 લાખ નક્કી થાય. તમે જો 10 લાખમાં ખરીદી છે, 12 લાખ નક્કી થયું, તો તમારા માટે એ લાભની વસ્તુ કહેવાય. તો પેઢીમાં પણ આ જ વસ્તુ છે. તો 5 લાખ હતી જમીન મકાનની કિંમત, નવી કિંમત એટલે કે પુનઃ મૂલ્યાંકન બાદ આની કિંમત કેટલી થઈ? 6 લાખ થઈ. તો જમીન મકાનની કિંમતમાં 1 લાખનો વધારો થયો. વિદ્યાર્થી મિત્રો, જમીન મકાનની કિંમતમાં વધારો, જમીન મકાન એટલે મિલકત, મિલકતમાં વધારો તો ફાયદો છે પેઢીને, અને ફાયદો હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય? જમા. મેં તમને હમણાં વાત કરી કે ફાયદો કે લાભ હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા કરવું, અને નુકસાન હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર પેઢીને. હવે મિત્રો આગળની વાત કરીએ કે અહીંયા જમીન મકાનમાં વધારો કેટલો થયો? 1 લાખ રૂપિયા. જમીન મકાનની કિંમતમાં 1 લાખ રૂપિયા વધારો થયો. હવે તમને મેં વાત કરી કે 1 લાખ વધારો એટલે લાભ થયો, પેઢીને શું થયું? લાભ થયો. અને ફાયદો કે લાભ હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતું, ફાયદો લાભ કે નફો હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા થાય. હવે પુનઃ મૂલ્યાંકન ખાતું જમા થશે. કેટલો ફાયદો છે? 1 લાખ રૂપિયાનો. તો પુનઃ મૂલ્યાંકન ખાતું 1 લાખથી જમા થશે. તો અહીંયા આની આમ નોંધ, મિલકતની કિંમતમાં વધારો થાય, એની આમ નોંધ શું થાય? તો જે તે મિલકત ખાતે ઉધાર, કારણ કે પુનઃ મૂલ્યાંકન ખાતું જમા થશે, તે પુનઃ મૂલ્યાંકન ખાતું, જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે. કેટલો ફાયદો થયો મિત્રો? 1 લાખ. તો પુનઃ મૂલ્યાંકન ખાતું 1 લાખથી જમા થશે. હવે આ જે તે મિલકત છે એની જગ્યાએ અહીંયા જમીન મકાન છે, તો આપણે શું લખાય? જમીન મકાન ખાતે. જમીન મકાન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. ફરીથી મિત્રો તમને કહી નાખું છું કે જો ફાયદો કે લાભ હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા કરવું, બરાબર છે. અને જો નુકસાન હોય, બરાબર છે, ફાયદો ના થતો હોય, નુકસાન થતો હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધારવું. હવે આપણે જોવાનું, પોઝિશનથી સમજવાનું કે ધંધાની મિલકત છે, મિલકતની કિંમતમાં વધારો થયો, મિલકતની કિંમત વધે છે પુનઃ મૂલ્યાંકન કર્યું એટલે, અને મિલકતની કિંમત વધે છે તો પેઢીને ફાયદો થયો, ફાયદો તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા થાય, એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા કર્યું. શામાં વધારો થયો? મિલકતમાં, એટલે જે તે મિલકત ખાતે, મિલકતનું નામ છે એટલે જમીન મકાન ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે આ જ પ્રમાણે જો મિલકતની કિંમતમાં ઘટાડો થાય, દાખલા તરીકે મિલકતની કિંમત 5 લાખ છે, પણ એની જો નવી કિંમત છે, પુનઃ મૂલ્યાંકન કરવામાં આવ્યું, નવી કિંમત રૂપિયા 4 લાખ નક્કી થઈ, તો વિદ્યાર્થી મિત્રો ઓલરેડી ચોપડે કિંમત, ચોપડાની અંદર પેઢીની મિલકતની કિંમતો કેટલી દર્શાવેલી હતી? 5 લાખ. જ્યારે તેનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવ્યું ત્યારે એની કિંમત કેટલી નક્કી થઈ? 4 લાખ નક્કી થઈ. તો આમાં તો શું થયું? મિલકતની કિંમતમાં ઘટાડો થયો. અને આપણને ખ્યાલ છે કે તમે તમારી કોઈ પણ મિલકત હોય અને મિલકતની કિંમતમાં ઘટાડો થાય
તો શું થાય? તમને નુકસાન થાય. પેઢી માટે પણ આ સેમ જ પોઝિશન છે કે મિલકતની કિંમતમાં ઘટાડો અને મિલકતની કિંમતમાં ઘટાડો તો પેઢી માટે નુકસાન છે. નુકસાન હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય? ઉધાર. તો આની વિરુદ્ધ નોંધ થાય. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે, જે તે એટલે જમીન મકાન હોય તો જમીન મકાન, યંત્રો હોય તો યંત્રો, ફર્નિચર હોય તો ફર્નિચર, મશીનરી હોય તો મશીનરી, બરાબર છે. જે મિલકત હોય એનું નામ લખી શકાય. એટલે મિત્રો આપણે વાત કરી આની આમ નોંધ થાય, ઘટાડો થાય તો નુકસાન. નુકસાન એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર. તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, બરાબર છે. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે મિલકત એટલે જમીન મકાન ખાતે, બરાબર છે. તો મિત્રો પુનઃ મૂલ્યાંકન અંગેની આપણે આમ નોંધો સમજવાની છે, માત્ર ગોખીને તૈયાર નથી કરવાની, બરાબર છે. અને વિદ્યાર્થી મિત્રો જે આ વિડીયો નિહાળતા હોય અને એમની પાસે જો આપણું પેમ્ફલેટ ના હોય તો મને વોટ્સએપ કરજો, બરાબર છે. જેથી કરીને હું તમને આ પેમ્ફલેટ સેન્ડ કરી શકું અને તમે આ પેમ્ફલેટનો ઉપયોગ કરીને વધુ સરસ રીતે પ્રેક્ટિસ કરી શકો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળની વાત કરીએ કે મિલકત અને દેવાના પુનઃ મૂલ્યાંકનની વાત છે. હવે આપણે મિલકતની વાત કરી કે મિલકતની કિંમતમાં વધારો, મિલકતની કિંમતમાં વધારો તો ફાયદો અને ફાયદો તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું જમા, તમને ખ્યાલ આવી ગયો. એટલે જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. એ જ રીતે મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો મિલકતની કિંમતમાં ઘટાડો તો આપણા પ્રશ્ન જ આવવો જોઈએ માઇન્ડમાં કે મિલકતની કિંમતમાં ઘટાડો તો પેઢીને શું થશે? મિલકતો ઘટી ગઈ તો નુકસાન થશે. નુકસાન તો પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે. એટલે મિલકતની કિંમતમાં વધારા અંગે નોંધ તમને આવડી ગઈ, મિલકતની કિંમતમાં ઘટાડા અંગે નોંધ તમને આવડી ગઈ, બરાબર છે. ફરીથી આપણે આમાં આમ નોંધ છે બે, એ હું તમારી સમક્ષ રજૂ કરી નાખું છું. પુનઃ મૂલ્યાંકન અંગેની આમ નોંધોમાં નંબર 1 છે જ્યારે મિલકતની કિંમતમાં વધારો થાય ત્યારે. મિલકતની કિંમતમાં વધારો એટલે ફાયદો, ફાયદો એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું જમા. જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. આમ નોંધ છે પુનઃ મૂલ્યાંકન ખાતું જમા થાય. ફાયદો તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા અને નુકસાન તો પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર. તો મિલકતની કિંમતમાં વધારો થાય છે એ પેઢી માટે લાભની વસ્તુ છે અને પેઢી માટે લાભ કે ફાયદાની વાત હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા કરવું. એટલે મિલકતની કિંમતમાં વધારો એટલે ફાયદો, ફાયદો એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું જમા. ખ્યાલ આવી ગયો મિત્રો? એ જ રીતે નંબર 2 છે, પેલી આમ નોંધ ફરીથી બોલું છું. મિલકતની કિંમતમાં વધારો થાય ત્યારે તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા આપણા મગજમાં આવી ગયું. ફાયદો, મિલકતની કિંમતમાં વધારો એટલે લાભ એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું જમા. તો જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. એ જ રીતે મિત્રો આગળની વાત કરીએ છીએ કે જ્યારે મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો મિલકતની કિંમતમાં ઘટાડો એટલે નુકસાન. મિલકતની કિંમત ઘટી જાય છે તો પેઢી માટે નુકસાન કહેવાય અને પેઢી માટે નુકસાન તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું થશે? ઉધાર. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે. હવે એ જ રીતે આપણે વાત કરી મિલકતોની, એ જ પ્રમાણે આપણે વાત કરીશું દેવા. મિલકતોમાં મિત્રો જમીન, મકાન, યંત્રો, ફર્નિચર, મશીનરી વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે. જે મિલકત લેણા બાજુ હોય, મિલકત લેણા બાજુ જે હોય એને શું કહેવાય? મિલકતો કહેવાય. અને જો આ મિલકતોની કિંમતમાં વધારો થાય તો ફાયદો, પુનઃ મૂલ્યાંકન ખાતું જમા, અને મિલકતોની કિંમતમાં ઘટાડો થાય તો નુકસાન, પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર. સામેનું ખાતું તો જેમાં વધારો કે જેમાં ઘટાડો થયો છે એ જ છે. હવે એ જ રીતે દેવા, દેવા કઈ બાજુ છે? મૂડી દેવા બાજુ છે. દેવામાં કઈ કઈ બાબતો હોય આપણે લખીએ, સામાન્ય રીતે લખી શકીએ. લેણદારો, દેવી ઊંડી, પ્રોવિડન્ટ ફંડ, બરાબર છે. ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલા આવકો, આ બધા દેવા છે. દેવા જવાબદારી. હવે વિદ્યાર્થી મિત્રો દેવા જવાબદારી,
દેવું વધી જાય આપણા માટે તો લાભની વસ્તુ કે નુકસાનની વસ્તુ? દેવામાં વધારો થાય, દેવું વધી જાય, બરાબર છે. નોર્મલી વિચારવાનું, એકાઉન્ટન્સી ભાષા સાઈડમાં મૂકી દો. નોર્મલી આપણે વિચારીએ કે દેવું વધી જાય તો દેવું વધે તો ફાયદો કે નુકસાન? દેવું વધે તો નુકસાન જ ને, બરાબર છે. નુકસાન તો પુનઃમૂલ્યાંકન ખાતું શું થાય? ઉધાર. એટલે આપણે વાત કરીએ દેવાની કિંમતમાં વધારો. જ્યારે દેવાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરતા તમને એવું જણાય કે દેવાની કિંમતમાં વધારો થયો છે, દેવું વધી ગયું છે, તમારે લેણદારો એટલે તમારા માટે દેવું, તમારા વેપારીઓને 5 લાખ ચૂકવવાના હતા પણ હવે તમારે 5,50,000 ચૂકવવા પડશે, તો 50,000 વધુ ચૂકવવા પડે તો તમારા માટે શું છે? પેઢી તમારા માટે, એટલે કે પેઢી માટે. આપણે આપણા સંદર્ભમાં વણી લેશું તો સમજણ સારી પડશે. તો વાત કરીએ તો દેવાની કિંમતમાં વધારો, દેવું વધી જાય તો નુકસાન. નુકસાન તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થશે. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર અને જે તે દેવા ખાતે, જે તે દેવા એટલે લેણદારો હોય, દેવી ઊંડી હોય, પ્રોવિડન્ટ ફંડ હોય, ચૂકવાના બાકી ખર્ચા હોય, લોન હોય, બેંક ઓવરડ્રાફ્ટ હોય, બરાબર છે. હવે આ દેવાની વાત છે, જે મૂડી દેવા બાજુ આવે, મિલકત લેણા બાજુ આવે અને તમારે સર્વેના આધારે જ આ કરવાનું છે. સર્વે છે અને નીચે વધારાની માહિતી છે. આપણે દાખલો લેશું એટલે તમને પરફેક્ટલી સમજણ પડશે. તો મિત્રો, દેવાની કિંમતમાં વધારો નુકસાન. દેવું વધી જાય, મિલકત વધે તો લાભ છે, પણ દેવું વધે તો નુકસાન છે, અને દેવું વધે તો નુકસાન. નુકસાન તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થાય. તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે દેવા ખાતે. ખ્યાલ આવશે મિત્રો? પુનઃમૂલ્યાંકન, કેમ કે દેવું છે, દેવું વધે એટલે નુકસાન, નુકસાન તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર. ફરીથી પેલું સેન્ટેન્સ માઇન્ડમાં રાખવાનું. જો પેઢીને લાભ થતો હોય, ફાયદો થતો હોય, નફો થતો હોય તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા કરવું. પણ જો પેઢીને લોસ થતું હોય, નુકસાન થતું હોય તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર. દેવું વધે છે એમાં પેઢીને નુકસાન છે, અને પેઢીને નુકસાન છે તો પુનઃમૂલ્યાંકન ખાતું શું કરશો? ઉધાર. પુનઃમૂલ્યાંકન ખાતાની શું અસર આપવી એ સમજવાનું, બરાબર છે. દેવું વધી ગયું, પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર, નુકસાન. એટલે પછી સામેનું ખાતું તો આપણને ખ્યાલ છે, સામા વધારો તો દેવામાં. દેવું કયું છે? લેણદારોમાં વધારો થયો તો લેણદારો ખાતે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે પેઢીના લેણદારો 50,000 હતા, પરંતુ હવે તેમને ₹52,000 ચૂકવવા પડશે. પેઢીના ચોપડે કેટલા હતા? 50,000 હતા લેણદારો. લેણદારો એટલે દેવું 50,000 હતા, પણ હવે એમને 52,000 ચૂકવવા પડશે, વધુ ચૂકવવા મળશે. તો આપણો ફાયદો નુકસાન? નુકસાન. નુકસાન તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર. તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે દેવા ખાતે, જે તે દેવા એટલે તે લેણદારો ખાતે. કેટલા? 2,000 નું નુકસાન છે. એ જ રીતે દેવું ઘટી જાય, દેવાની કિંમતમાં ઘટાડો થાય તો દેવું ઘટે તો આપણને ફાયદો કે નુકસાન? તો દેવું ઘટી જાય તો લાભ જ છે ને પેઢીને. પહેલા દેવું ₹1,00,000 હતું પણ અત્યારે ઘટીને એ 80,000 થઈ ગયું. અથવા કોઈ લેણદારને ₹10,000 હતા, કોઈ લેણદારના 10,000 હતા, અથવા લેણદાર પૈકી હવે 10,000 ચૂકવવા નહીં પડે. કોઈક વેપારી એમ કહી દીધું હોય કે ભાઈ હવે તમારે ચૂકવવા ચાલશે, હિસાબ ચૂકતે થઈ ગયો, બરાબર છે. તો દેવું ઘટી જાય. દાખલા તરીકે આપણે એક લેણદારને ₹15,000 ચૂકવવાના હતા, પણ હવે આપણે 5,000 ચૂકવવા નહીં પડે. એટલે કેટલા ચૂકવવા પડશે? 10,000 ચૂકવવા પડશે. એટલે દેવું કેટલું થઈ ગયું? 15,000 ની જગ્યાએ 10,000 થઈ ગયું. અને દેવું ઘટે છે. દેવું ઘટે છે તો લાભ છે, અને લાભ કે ફાયદો હોય તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા. તો પુનઃમૂલ્યાંકન ખાતે જમા, એક ખ્યાલ આવી ગયો. તો જે તે દેવા ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. જે તે દેવા ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. હવે લેણદારોમાં ઘટાડો થયો કે 15,000 હતા, હવે 5,000 ચૂકવવાના નથી, એટલે ફાયદો 5,000 નો થયો. પછી એમ નહીં કરવાનું કે 15 માંથી 5 કાઢી નાખો એટલે 10, એ નહીં. આપણે સમજવાનું કેટલો ફાયદો થયો. 15 હતા, 5 જ નથી ચૂકવવાના,
એટલે 10 તો ચૂકવવા પડશે, એ તો જવાબદારી ઊભી જ છે, પણ 5000 નથી ચૂકવાના એટલે 5000 નો લાભ થયો, અને લાભ થયો તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા. તો જે તે દેવા ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. જે તે દેવાની જગ્યાએ લેણદારો હોય તો લેણદારો, દેવી હુંડી હોય દેવી હુંડી, બેંક ઓવરડ્રાફ્ટ હોય તો બેંક ઓવરડ્રાફ્ટ, પ્રોવિડન્ટ ફંડ જે હોય દેવું હોય. બરાબર છે. દેવાની કિંમતમાં વધારો આપણે એટલું સમજી લેશો મિત્રો કે જો પેઢીને લાભ થાય તો પુનઃ લાભ, ફાયદો કે નફો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા કરીશું, અને જો લોસ, નુકસાન થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર કરીશું. તો મિત્રો આપણે આના ઉપરથી 4 આમ નોંધો હું તમારી સમક્ષ ફરીથી રજૂ કરું છું. તો જ્યારે મિલકતની કિંમતમાં વધારો થાય તો મિલકતની કિંમત વધે. જોવાનું શેની વાત કરી છે? મિલકત. અને મિલકતની કિંમતમાં વધારો તો ફાયદો, ફાયદો તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા. વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે તૈયાર કરશો ને તો આગળ તમને કઈ જ પ્રોબ્લેમ નહીં પડે, કારણ કે ઘણા શિક્ષકો આ તમને ગોખવરાઈને તૈયાર કરાવતા હોય છે. બરાબર છે. તમને લખાઈને તૈયાર કરાવતા હોય છે, તમને એક ફોર્મેટ બનાવીને તૈયાર કરાવતા હોય છે, પણ મારી પદ્ધતિ એ છે કે તમે એ રીતે શીખો જેથી કરીને તમને કોઈ પણ સંજોગોમાં ભૂલ ના પડે. હવે વાત કરીએ મિલકતની કિંમતમાં વધારો. મિલકત કિંમત વધે તો ફાયદો, ફાયદો તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા. જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. એ જ રીતે મિલકતની કિંમતમાં ઘટાડો. તો મિલકતની કિંમતમાં ઘટાડો તો નુકસાન. મિલકતની કિંમત ઘટી જાય તો નુકસાન કહેવાય, અને નુકસાન તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર. મિલકતની કિંમત ઘટે નુકસાન તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર. તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે, અને જે તે એટલે જે તે મિલકતનું નામ લખીશું આપણે. એ જ રીતે દેવું વધી જાય, દેવામાં વધારો. તો દેવામાં વધારો એટલે નુકસાન. દેવું વધે એટલે સારી વસ્તુ નથી, નુકસાન પેઢી માટે. અને નુકસાન તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે દેવા ખાતે. એ જ રીતે દેવામાં ઘટાડો થાય, દેવું ઘટી જાય તો લાભ છે. બરાબર છે. અને દેવું ઘટી જાય તો લાભ છે. લાભ એટલે પુનઃમૂલ્યાંકન ખાતું જમા. તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા તો જે તે દેવા ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. બરાબર છે. તો આપણે આ 4 નોંધો સમજ્યા. હવે એના પછી આપણે વાત કરીએ છીએ કે દેવાદારો પર ગાલખાત અનામત અને વટાવ અનામતની જોગવાઈ કરવામાં આવે ત્યારે. દેવાદારો પર ગાલખાત અનામત અને વટાવ અનામતની જોગવાઈ કરવામાં આવે ત્યારે. મિત્રો દેવાદારો એ શું છે? દેવાદારો એ શું છે? લેણું છે. દેવાદારો એટલે ગ્રાહક. દેવાદારો એટલે શું છે? ગ્રાહક. અને આ આપણા પેઢી માટે શું છે? લેણું છે. લેણું એક પ્રકારની મિલકત જ છે, આપણે લેવાના છે એટલે મિલકત જ છે ને. બરાબર છે. તો દેવાદારો બરાબર છે, ગ્રાહકો, લેણું. બરાબર છે. વિદ્યાર્થી મિત્રો દેવાદારો પર ગાલખાત અનામત અને વટાવ અનામતની જોગવાઈ કરવામાં આવે તો આ ગાલખાત અને વટાવ અનામત અનુસંધાનમાં આપણે 11મા ધોરણમાં ચેપ્ટર પણ ભણ્યા અને વાર્ષિક હિસાબોમાં પણ આની અસર આપી. તો દેવાદારો, ગ્રાહકો, લેણું આ આપણા માટે શું છે? મિલકત છે. હવે જોવાનું કે આ ગાલખાત અનામત અને વટાવ અનામતની જોગવાઈ કરવાથી આપણા મિલકતો છે, દેવાદારો, ગ્રાહકો, લેણું એટલે મિલકત, મિલકતમાં વધારો થાય છે, ઘટાડો. તો આપણે વાર્ષિક હિસાબોમાં તમે સમજ્યા હતા કે પાકા સરવૈયામાં દેવાદારો દર્શાવેલા. દેવાદારો 1 લાખ. દેવાદારો પર ગાલખાત અનામતની જોગવાઈ કરી 10%. તો આના 10% એટલે 10,000, 90,000. વટાવ અનામતની જોગવાઈ કરી. અહીંયા ગાલખાતનો પોઈન્ટ તો પણ અહીંયા ગાલખાત અનામત ને વટાવ અનામતની જ વાત કરીએ છીએ. 5% જોગવાઈ કરી. બરાબર છે. અને 5% એટલે આના 5% 4500. બરાબર છે. 85,500. વિદ્યાર્થી મિત્રો દેવાદારો, ગ્રાહકો, લેણું એ તમને ખબર છે કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આવે છે એટલે મિલકતો જ છે. અને દેવાદારો પર ગાલખાત અનામત અને વટાવ અનામતની જોગવાઈ કરી. દેવાદારો પર ગાલખાત અનામત અને વટાવ અનામતની જોગવાઈ કરી. પરિણામે આ દેવાદારોની રકમ 1 લાખ હતી, એની જગ્યાએ ઘટીને કેટલી થઈ ગઈ? 85,500. અને દેવાદારો એટલે કે ગ્રાહકો, લેણું આની કિંમતમાં ઘટાડો થાય છે.
આની કિંમતમાં ઘટાડો થાય છે અને આની કિંમતમાં ઘટાડો થાય છે તો એ મિલકતમાં ઘટાડો છે. મિલકતમાં ઘટાડો એટલે શું થાય? નુકસાન. અને નુકસાન તો પુનઃમૂલ્યાંકન ખાતું શું થાય? ઉધાર. તો દેવાદારો પર આ નવો પોઈન્ટ છે. દેવાદારો ઉપર ગાલખાત અનામત અને વટાવ અનામતની દેવાદારો ઉપર ગાલખાત અનામત અને વટાવ અનામતની જોગવાઈ કરવામાં આવે એના પરિણામે મિલકતની કિંમતમાં ઘટાડો થાય. અને ખબર છે મગજમાં કે મિલકતની કિંમતમાં ઘટાડો તો પેઢી માટે શું છે? નુકસાન છે. નુકસાન હોય તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર થશે. તો પુનઃમૂલ્યાંકન ખાતે તે ગાલખાત અનામત ખાતે અને તે વટાવ અનામત. કેટલો ઘટાડો? ગાલખાત અનામતનો 10,000, વટાવ અનામતનો 4500. ટોટલ ઘટાડો કેટલો? 14,500. તો વિદ્યાર્થી મિત્રો, મિલકત અને દેવાની કિંમતમાં વધારા ઘટાડાની વાત કરી દીધી, બરાબર છે. મિલકતમાં વધારા અંગે નોંધ આપણે સમજ્યા, મિલકતના ઘટાડા અંગેની હિસાબે સમજ્યા, દેવામાં વધારા અંગે, દેવામાં ઘટાડા અંગે. અને અહીંયા મિત્રો વાત કરીએ આપણે દેવાદારો ઉપર ગાલખાત અનામત અને વટાવ અનામતની જોગવાઈ કરવામાં આવે. આ તો મિત્રો મેં તમને સમજાયું છે, પણ આપણા મગજમાં એ હોવું જોઈએ કે દેવાદારો આપણા માટે લેણું છે અને લેણું ઘટી જાય, કારણ કે જોગવાઈ કરવાથી એની કિંમત શું થાય છે? ઘટે છે. અને લેણામાં ઘટાડો છે એટલે નુકસાન કહેવાય, અને નુકસાન એટલે પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર. તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ગાલખાત અનામત ખાતે અને તે વટાવ અનામત ખાતે. બધું દાખલામાં આપણે સરસ રીતે સમજીશું. હવે મિત્રો, તો આ વાત કરી દીધી. આના પછી આગળની વાત કરીએ છીએ. જ્યારે કોઈ મિલકત મળવાની બાકી આવક ચોપડે નોંધવાની બાકી હોય. હવે કોઈ મિલકતની ચોપડે નોંધ કરવાની બાકી હોય તો મિલકત ઓલરેડી ચોપડે છે નહીં, બરાબર છે. મિલકતની વાત કરીએ તો મિલકત ઓલરેડી ચોપડે છે નહીં, એટલે નોંધ કરવાની બાકી છે. અને મિલકત એટલે આપણા માટે એક સારી વસ્તુ છે. અને મિલકત અંદર હતી નહીં એટલે કે એની કિંમત શૂન્ય હતી, ચોપડે દેખાતી જ નહોતી. અને હવે એની કિંમત નક્કી થાય, મિલકતની કિંમત દર્શાવવામાં આવે તો એનાથી ફાયદો થાય. એ જ રીતે મળવાની બાકી આવક છે તો મળવાની બાકી આવકથી પણ લાભ થાય. મળવાની બાકી આવક છે એ પણ શું છે? ચોપડે નોંધેલ નથી, પણ તમને એમ કહેવામાં આવે કે ₹10,000 વ્યાજ મળવાનું બાકી છે જેની ચોપડે નોંધ કરેલ નથી. અને મળવાની બાકી આવક છે તો આપણા માટે લાભની વસ્તુ છે. લાભની વસ્તુ હોય તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા થાય. તો આપણે લખી શકાય, જ્યારે મિલકત મળવાની બાકી આવક ચોપડે નોંધવાની બાકી હોય, જ્યારે મિલકત, આમાં પોઈન્ટ છે, જ્યારે મિલકત મળવાની બાકી આવક ગમે ત્યારે મળશે આપણને મિત્રો, લાભની વસ્તુ છે. અગાઉથી ચૂકવેલ ખર્ચા, એડવાન્સમાં કોઈ પણ ખર્ચો પે કર્યો હોય, ચૂકવ્યો હોય તો એનો લાભ આપણને મળવાનો બાકી છે, આપણા માટે લાભની વસ્તુ છે. ચૂકવવાનો બાકી હોય તો નુકસાન કહેવાય, દેવું કહેવાય, પણ અગાઉથી ચૂકવ્યો હોય તો એ લેણું કહેવાય, કારણ કે આપણને ગમે ત્યારે મજરે મળશે. બરાબર. જ્યારે મિલકત મળવાની બાકી આવક અગાઉથી ચૂકવેલ ખર્ચા ચોપડે નોંધવાના બાકી હોય, મિલકત એ પણ આપણા માટે ચોપડે દર્શાવેલ નથી. હવે દર્શાવશો, ચોપડે નથી દર્શાવેલી એટલે અંદર કિંમત છે જ નહીં. મળવાની બાકી આવક એ પણ મળવાના બાકી છે એટલે આપણું માટે લેણું છે. એડવાન્સમાં ચૂકવેલ ખર્ચા, અગાઉથી કોઈ પણ ખર્ચો ચૂકવ્યો હોય તો એ પણ આપણા માટે લાભની વસ્તુ છે, આવનારા સમયમાં આપણને મજરે મળશે. તો આ બધી લાભની વસ્તુ છે જે ચોપડે નોંધેલી નહોતી, મળવાની બાકી હતી. ચોપડે નોંધવાની બાકી હતી અને ચોપડે નોંધો તો આપણા માટે બેનિફિટ, ફાયદાની વસ્તુ છે. તો ફાયદાની વસ્તુ તો પુનઃમૂલ્યાંકન ખાતું જમા થાય. તો આમાં લખી શકાય, જે તે મિલકત ખાતે જે ચોપડે નોંધવાની બાકી હોય, ઉધાર, કારણ કે ફાયદો થાય એટલે પુનઃમૂલ્યાંકન ખાતું જમા થશે. મળવાની બાકી આવક ખાતે ઉધાર, મળવાની બાકી આવક ખાતે ઉધાર,
અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતું. આમ નોંધો મિત્રો ખાલી સમજવા માટે છે, બાકી એક જ સાથે 3 પોઈન્ટ નહીં હોય. તમારે એક જ પોઈન્ટ હશે બુકની અંદર દાખલો જ્યારે ગણતા હોય ત્યારે કે મિલકત રૂપિયા 50,000 ની છે જેની ચોપડે નોંધ કરવાની બાકી છે. ચોપડે નોંધ મિલકત છે, ફાયદો છે. ફાયદો તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા. તો જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃ મળવાની બાકી આવકની નોંધ કરવાની બાકી છે. તો મળવાની બાકી આવક એ પણ ફાયદાની વસ્તુ છે અને મળવાની બાકી ગમે ત્યારે મળશે, ફાયદો છે. પુનઃ મૂલ્યાંકન ખાતું જમા. તો મળવાની જે તે મળવાની બાકીમાં પછી મળવાનું બાકી ભાડું હોય, મળવાનું બાકી વ્યાજ હોય. બરાબર છે. તો આની વાત કરીએ, બધું અલગ અલગ હોઈ શકે. બરાબર છે. ફાયદો થાય છે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું શું થશે? જમા થશે. હવે મિત્રો એ જ પ્રમાણે જ્યારે ચોપડે નહીં નોંધેલ દેવું ચૂકવવાનું થાય, ચોપડે નોંધેલું નહોતું પણ હવે દેવું ચૂકવવું પડશે, તો દેવું ચૂકવવું એ આપણા માટે લાભની વસ્તુ કે નુકસાનની વસ્તુ? તો વિદ્યાર્થી મિત્રો દેવું ચૂકવવું પડશે તો નુકસાન થાય, કારણ કે આપણા માટે લાભ નથી, ચોપડે નોંધેલું નહોતું. દાખલા તરીકે તમારે 10,000 પગાર ચૂકવાનો બાકી છે જેની ચોપડે નોંધ કરેલ નથી. હવે પગાર ચૂકવાનો બાકી છે, આપણા માટે દેવું છે, ચૂકવાનું બાકી છે એટલે દેવું છે. દેવાનું બાકી હોય એટલે દેવું કહેવાય. તો પગાર ચૂકવાનો બાકી છે જેને ચોપડે નોંધ કરવાની બાકી છે. હવે આપણે એની ચોપડે નોંધ કરવા જશો તો પેઢીને લોસ થશે, અને લોસ થશે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય? ઉધાર. તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી દેવા ખાતે. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી દેવા ખાતે. હવે આગળની વાત કરીએ મિત્રો કે જ્યારે મિલકતો અને દેવા, હવે આના ઉપરથી આપણે મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કર્યું, અને મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવા માટે એની હિસાબી અસરો આપવા માટે એક ખાસ પ્રકારનું ખાતું તૈયાર કરવામાં આવે છે અને પુનઃ મૂલ્યાંકન ખાતું કહેવામાં આવે છે. બરાબર છે, આપણે સમજ્યા. પુનઃ મૂલ્યાંકન ખાતાને નફા નુકસાન, હવાલા ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો ટૂંકમાં તમને સમજાવું છું, પછી આપણે દાખલામાં પ્રેક્ટિસ કરીશું. જે આમ નોંધો કરી એની છેલ્લે તો શું થાય? ખાતામાં ખતવણી થાય. બરાબર છે. વિગત, રકમ રૂપિયા, વિગત, રકમ, ઉધાર, જમા. આ જે આમ નોંધો છે હું તમને સમજાવતો રહું છું અને ખાતાની અંદર કઈ રીતે ખતવણી થાય એ સમજાવતો રહું છું. હવે મિત્રો મિલકતની કિંમતમાં વધારો, પહેલી નોંધ આપણે સમજી. મિલકતની કિંમતમાં વધારો તો આપણને શું થયું? ફાયદો થયો. તો ફાયદો તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય? જમા. તો આ બાજુ જમા બાજુ આવશે. મિલકતની કિંમતમાં વધારો, મિલકતની કિંમતમાં વધારો એટલે મિત્રો ફાયદો, લાભ મિલકતોની કિંમતમાં. આમ નહોતું તો આપણે સમજી ગયા પુનઃ મૂલ્યાંકન ખાતે જમા, પણ પુનઃ મૂલ્યાંકન ખાતે જમા એટલે અહીંયા આપણે ખતવણી કરવી પડે. બરાબર છે. એટલે પુનઃ મૂલ્યાંકનનો નફો નુકસાન જાણી શકાય. તો મિલકતોની કિંમતમાં વધારા અંગે નોંધ કરી દીધી. મિલકતની કિંમતમાં ઘટાડો એટલે આપણે એની આમ નોંધ શું કરી દીધી? મિલકતની કિંમત ઘટે એટલે નુકસાન, નુકસાન તો પુનઃ મૂલ્યાંકન. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે. તો મિલકતની કિંમતમાં ઘટાડો અહીંયા આવશે, નુકસાન એટલે. મિલકતની કિંમતમાં વધારો તો ફાયદો, મિલકતની કિંમતમાં ઘટાડો એટલે નુકસાન. ફાયદો, લાભ, બરાબર છે. તો એ જમા આવે પુનઃ મૂલ્યાંકન ખાતે, અને નુકસાન, લોસ એટલે ઉધારા. હવે એ જ રીતે દેવાની કિંમતમાં વધારો થાય, દેવું વધે તો ફાયદો કે નુકસાન? નુકસાન. નુકસાન તો પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર. દેવાની કિંમતમાં વધારો, દેવું વધે તો નુકસાનની વસ્તુ કહેવાય પેઢી માટે. દેવું ઘટે તો લાભની વસ્તુ કહેવાય. દેવામાં ઘટાડો. દાખલામાં આપણે વધુ સરસ રીતે સમજીશું. હવે દેવાદારો ઉપર ગાલખાત અનામત અને વટાવ અનામતની જોગવાઈ કરવામાં આવે. મેં તમને વાત કરી કે દેવાદારો એટલે લેણું, અને લેણામાં
લેણું એટલે મિલકત, અને મિલકતમાં જ્યારે દેવાદારો પર ગાલખાત અનામત ને વટાવ અનામતની જોગવાઈ કરો છો એના પરિણામે એની કિંમત ઘટે છે, એટલે મિલકતની કિંમત ઘટે છે, નુકસાન કહેવાય. અને ટૂંકમાં તમે યાદ રાખશો તો ચાલશે કે દેવાદારો પર ગાલખાત અનામત અને વટાવ અનામતની જોગવાઈ કરવામાં આવે ત્યારે પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર થાય છે. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ ગાલખાત અનામત ખાતે વટાવ અનામત જે રકમ હોય એના પછી આપણે વાત કરતા હતા મળવાની બાકી આવક. બરાબર છે. તો મળવાની બાકી આવક આપણા માટે લાભની વસ્તુ છે. બરાબર છે. મળવાની બાકીની વાત કરીએ તો મળવાની બાકી આવક લાભની વસ્તુ છે. ચોપડે નહીં નોંધેલ, ચોપડે નહીં નોંધેલ મળવાની બાકી આવક, પછી મિલકત, ચોપડે ન નોંધીએ ન નોંધો તો અગાઉથી ચૂકવેલ ખર્ચા, અગાઉથી ચૂકવેલ ખર્ચા, આ બધી લાભની વસ્તુ છે. ચોપડે નોંધી નથી પણ હવે નોંધો તો મળવાની બાકી છે તો ગમે ત્યારે મળશે, લાભની વસ્તુ છે. મિલકત એ આપણા માટે પ્રોપર્ટી છે અને એડવાન્સમાં અગાઉથી કોઈ ખર્ચો ચૂકવ્યો હોય તો પણ લાભની વસ્તુ છે. બરાબર છે. એટલે આ ફાયદાવાળી વસ્તુ છે. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય? એમનું જમા થાય. બરાબર છે. એ જ રીતે દેવું ચૂકવવાનું બાકી હોય તો નુકસાન થાય. ચૂકવવાના બાકી દેવા, ચોપડે નહીં નોંધેલ દેવા, ચોપડે નહીં નોંધેલ દેવા અથવા ચૂકવવાના બાકી દેવા, કૌંસમાં ચૂકવવાના બાકી દેવા, આ લોસની વસ્તુ છે. બરાબર છે. હવે મિત્રો આ આમ નોંધો પતી ગઈ. ફરીથી એકવાર તમને ટૂંકમાં કહી દઉં, મિલકતની કિંમતમાં વધારા અંગેની આમ નોંધ. મિલકતની કિંમત વધે એટલે ફાયદો, પુનઃ મૂલ્યાંકન ખાતું જમા. જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. હવે એ જ રીતે મિલકતની કિંમતમાં ઘટાડા અંગેની આમ નોંધ. તો મિલકતની કિંમત ઘટે એટલે પેઢી માટે લોસ છે, નુકસાન છે, અને નુકસાન હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે. એના પછી વાત આવી દેવાની કિંમતમાં વધારો. દેવાની કિંમતમાં વધારો તો પેઢી માટે નુકસાનની વસ્તુ છે, નુકસાન એટલે ઉધાર. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે દેવા ખાતે. એ જ રીતે દેવું ઘટી જાય તો લાભની વસ્તુ છે પેઢી માટે, અને દેવું ઘટી જાય તો લાભની. લાભ એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું જમા. પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. જે તે દેવા ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. એ જ રીતે દેવાદારો ઉપર ગાલખાત અનામત અને વટાવ અનામતની જોગવાઈ કરવામાં આવે. દેવાદારો ઉપર ગાલખાત અનામત કે વટાવ અનામતની જોગવાઈ કરવામાં આવે તો પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર થાય. તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે વટાવ અનામત ખાતે તે ગાલખાત અનામત ખાતે. બરાબર છે. તે ગાલખાત અનામત ખાતે તે વટાવ અનામત ખાતે. હવે વાત કરીએ આપણે કે ચોપડે નહીં નોંધેલ દેવું ચૂકવવાનું થાય અથવા ચોપડે નહીં નોંધેલ દેવા અંગે. તો ચોપડે નહીં નોંધેલ દેવું હોય તો એ નુકસાનની વસ્તુ છે. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે દેવા ખાતે, તો ચોપડે નહીં નોંધેલ દેવા ખાતે અથવા ચૂકવવાના બાકી ખર્ચા જે દેવું હોય. એ જ રીતે આપણે આની વાત કરીએ, ચોપડે નહીં નોંધેલ મિલકતોની નોંધ. તો ચોપડે નહીં નોંધેલ મિલકત હોય, મળવાની બાકી આવક હોય, અગાઉથી ચૂકવેલ ખર્ચા હોય, આ બધી બાબતો લાભની વસ્તુ છે. અને લાભની વસ્તુ હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતું પેઢી માટે લાભ છે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું જમા. તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. બરાબર છે. જે તે એટલે કે ચોપડે નહીં નોંધેલ મિલકત ખાતે ઉધાર, મળવાની બાકી આવક ખાતે ઉધાર. બરાબર છે. અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. તો મિત્રો હવે આપણે આમ નોંધો બધી સમજી ગયા. આમ નોંધો બધી સમજ્યા ત્યારબાદ હવે વાત કરીએ કે આના ઉપરથી પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કર્યા બાદ પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન શોધવામાં આવે છે. હવે મિત્રો આ બાજુ બધા કઈ બાબતો દર્શાવેલી છે? આપણે લાભની બાબતો. અને આ બાજુ કઈ બાબતો દર્શાવી છે? નુકસાનની બાબતો દર્શાવી છે. તો લાભ વધારે હોય તો સરવાળો એ બાજુ લાભ બાજુનો પહેલા થાય અને અહીંયા મુકાય. એના અંદરથી નુકસાન કાઢો અને જે તફાવતની રકમ આવે અને લાભ વધારે હતો ને મિત્રો, તો એને શું કહેવાય? પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કહેવાય. બરાબર છે. અહીંયા શું કહેવાય? નફો. અને કયો નફો લઈ જવામાં આવે છે? ભાગીદારોના મૂડી ખાતે.
જે ભાગીદારો હોય એમના મૂડી ખાતે લઈ જવામાં આવે છે. નફા નુકસાનના જૂના પ્રમાણ, નફા નુકસાનના જૂના પ્રમાણ. એટલે આની આમ નોંધ આપણે કરવી હોય તો આપણે લખી શકાય કે પુનઃ મૂલ્યાંકન ખાતાના નફા અંગેની આમ નોંધ કરવી હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો એટલે જમા બાજુનું ટોટલ વધારે હોય તો નફો થાય. અને કયો દર્શાવે હોય? પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ એટલે નફા અંગે. પુનઃ મૂલ્યાંકન ખાતાના નફા અંગે આમ નોંધ લખવી હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતે કઈ બાજુ દર્શાવે? આપણે ઉધાર બાજુ. તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે, મૂડી ઓબ્લિક ચાલુ ખાતે. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે. જ્યારે લાભ થયો એટલે જમા બાજુનું ટોટલ વધારો હતું અને જમા બાજુનું ટોટલ વધારો હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આવે નફો, કારણ કે અહીંથી ભાગીદાર મૂડી ખાતે જમા થશે. તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. એ જ રીતે મિત્રો જો કદાચ નુકસાન વધારે હોત, નુકસાન વધારે હોત તો નુકસાનનો સરવાળો કરો પહેલા એ અહીંયા મૂકો અને તફાવતની રકમ અહીંયા લખો. અને આ તફાવતની રકમ છે એ ખોટ કહેવાય, કારણ કે નુકસાનનો સરવાળો વધુ હતો, લાભનો ઓછો હતો, તો આ ખોટ કહેવાય. અને એ પણ ભાગીદારોના મૂડી ખાતે, ભાગીદારોના મૂડી ઓબ્લિક ચાલુ, ભાગીદારોના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે. તો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ છીએ આપણે ભાગીદારોના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે. અને અહીંયા ઉધાર બાજુનો સરવાળો વધુ એટલે જમા બાજુ દર્શાવ્યું. તો નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતે શું થયું? જમા. તો આની આમ નુકસાન અંગે ભાગીદારોના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન. બરાબર છે મિત્રો? તો આ રીતે આપણે હિસાબો કરી શકાય. એકવાર ફરીથી તમારી સમક્ષ આમ નોંધો હું બોલી નાખું છું, અને વિદ્યાર્થી મિત્રો કોઈને કદાચ કોઈ આમ નોંધો સમજવામાં પ્રોબ્લેમ હોય તો આ પેમ્ફલેટ છે જેની પાસે ના હોય, બરાબર છે, મને મારો વોટ્સઅપ નંબર છે 98255 98255 44958 44958, બરાબર છે. આના ઉપર વોટ્સઅપ કરજો જેથી કરીને હું તમને આની PDF મોકલી શકું અને તમે પેમ્ફલેટ સરળથી સમજી શકો, બરાબર છે, અને તમારી બુકમાં એનો ઉતારો પણ કરી શકો. હવે મિત્રો આગળની વાત એકવાર ફરીથી તમને સમજાવી નાખું છું. ફરીથી મિત્રો આમ નોંધો હું એ રીતે એ માટે ડીપમાં સમજાવી કે આ આમ નોંધોના અનુસંધાનમાં આ ચેપ્ટરમાં તો કદાચ ઓબ્જેક્ટિવ જ પૂછાય, વધુ પૂછાવાનું નથી, પણ આના અનુસંધાને આપણે ચેપ્ટર નંબર 5 એટલે ભાગીદારનો પ્રવેશ, ચેપ્ટર નંબર 6 ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુમાં આનો બહોળો ઉપયોગ કરવાનો છે, બરાબર છે. અને એના દાખલા પૂછાય છે 8-8 માર્ક્સના બંનેમાંથી. ફરીથી મિત્રો આમ નોંધોમાં પુનઃ મૂલ્યાંકનની આમ નોંધો તો જ્યારે મિલકતોની કિંમતમાં વધારો થાય એના અનુસંધાનમાં આમ નોંધ લખી શકો. બીજી આમ નોંધ છે જ્યારે મિલકતની કિંમતમાં ઘટાડો થાય એના અનુસંધાનમાં લખી શકો. જ્યારે દેવાદારો પર ગાલખાત અનામત વટાવ અનામતની જોગવાઈ કરવામાં આવે એના અનુસંધાનમાં. દેવાની કિંમતમાં વધારો થાય એની આમ નોંધ લખી શકો. દેવાની કિંમતમાં ઘટાડો થાય, દેવાની રકમમાં ઘટાડો એના અનુસંધાનમાં. જ્યારે કોઈ મિલકત મળવાની બાકી આવક કે અગાઉથી ચૂકવેલ ખર્ચા ચોપડે નોંધવાના રહી ગયા હોય તો એની નોંધ લખી શકો. જ્યારે ચોપડે નહીં નોંધેલ દેવાની નોંધ કરવાની બાકી, ચોપડે નહીં નોંધેલ દેવા અંગેની નોંધ. અને પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવાની આમ નોંધ. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ, જો લાભનો સરવાળો વધુ હોય તો નફો કહેવાય, અને નફો તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય? ઉધાર, કારણ કે ભાગીદાર મૂડી ખાતે જમા થશે નફો, બરાબર છે. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે. અને આ બંધ કરતા જો નુકસાનનું ટોટલ એટલે ઉધાર બાજુનું વધાર હોય તો તફાવતની રકમ જમા બાજુ આવશે, એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું જમા થશે તો ભાગીદારોના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા, બરાબર છે મિત્રો. હવે આગળના વિડીયોની અંદર આપણે આના અનુસંધાનમાં 1-2 દાખલાનો અભ્યાસ કરીશું
અને પછી આપણે એના પછી નવું ટૉપિક લઈશું.